આજ પછી કંઈ પણ ખોટું કરવાની કોશિશ કરી છે ને તે તો પરચો બતાવવામાં અડધી મિનિટ પણ નહીં લગાડું. એક વખત તું મારો પરચો જોઈ ચૂક્યો છે ને. ચલ જા. હા, નીકળ અહીંયાથી, નહીતર અથાણાની સિઝનમાં કચુંબર બની જઈશ. એ ભાઈ, પનોતી જાય એમાં જ બધાનો હિત છે. જા નીકળ. મારે સમીરને મળવું છે. ક્યાં મળશે? આગળથી જમણી બાજુ. આગળથી જમણી બાજુ. જો છોકરો સારો હશે તો આજે જ મળવા બોલાવી લઈશ. અમને કંકુ માટે સમીર ગમી ગયો છે. આપની ઈચ્છા કહું? અમને પણ કંકુ ગમી છે. મેરેજ પહેલા મારી એક ડિમાન્ડ છે. એવી ડિમાન્ડ નથી, અમને કંકુ 5 કપડામાં પણ મોકલશો ને તો પણ અમે રાજી છીએ. મારી એવી ઈચ્છા છે કે આપણે લગ્ન માટે વધારે રાહ ના જોઈએ. એક દિવસ પછી જ લગ્ન કરી લેવા પડશે. એકચ્યુઅલી મારી જોબ ભોપાલ ટ્રાન્સફર થઈ છે. એક દિવસ પણ એક દિવસમાં લગ્ન કેવી રીતે શક્ય છે? હું તમારી વાત સમજુ છું, પણ મારે સોમવારે જ ડ્યુટી જોઈન કરી લેવી પડશે. એમ પણ લગ્ન માટે પરમ દિવસ પછી સારું મુહૂર્ત પણ નથી. અને વરસ દિવસ સુધી તો એને ટ્રાન્સફર થઈ ગયા પછી રજા પણ નહીં મળે. અને અમને તો કંકુ ફોટામાં જ ગમી ગઈ હતી, એટલે મેં મહારાજ પાસે મુહૂર્ત જોવડાવી લીધું છે. અને જો પરમ દિવસે જ લગ્ન થઈ જાય તો હું કંકુને મારી સાથે જ લઈ જાઉં. હા, એ લોકોનો સંસાર પણ શરૂ થઈ જાય અને નવા શહેરમાં છોકરાને સંગાત પણ મળી જાય. હા હા, પરમ દિવસે પણ હજી તો બધી તૈયારી પણ બાકી છે. અરે પણ લગ્ન સાદાઈથી કરશો ને તો પણ અમને કોઈ વાંધો નથી. તમને વાંધો ન હોય એટલે અમને તો વાંધો હોય શકે ને. એટલે મારો કહેવાનો મતલબ છે કે કંકુ અમારા ઘરની દીકરી છે, એટલે અમે એના લગ્ન ધામધૂમથી કરવા માંગીએ છીએ, હે ને મમ્મી? હા, કંકુની પણ ઈચ્છા હોય ને કે ઘરે જાન આવે, મમ્મી જમાઈને પોખે, વિધિઓ થાય. હા, આપણે પણ લગ્ન વિધિસર જ કરવા છે. અમારા પરિવારમાં અમે 3 ભાઈઓ છે, 2 ભાભીઓ છે, યોગિતા દીદી, પ્રિયા, રિયા અને કાકા, અને હવે તમે લોકો. બસ અમારી દુનિયા પૂરી. આટલામાં તમને કોઈ વાંધો ના હોય તો. આ શ્રી છે ને દર વખતે આપણા બધાથી ઉલટું જ બોલે છે. ડોડો. અને જો પપ્પા હા પાડે તો અમે તૈયાર છે. શ્રીએ કહી દીધું એટલે બસ થઈ ગયું. અમે તૈયાર છીએ. થેન્ક યુ અંકલ. પ્રિયા બેટા, બધાનું મોઢું મીઠું કરાવો. હા, સૌથી પહેલા મારા જીજાજીનું મોઢું મીઠું કરીશ. અરે, આ ના પા નહીં ચાલે. હા,
હવે તારી નવી લાઈફ તરફ આગળ વધવાનું છે તો પેંડો તો ખાવો જ પડશે. તમને કંઈ યાદ આવે તો ફોન જરૂરથી કરજો. અમારે પણ તૈયારી કરવાની છે. ચાલો રજા લઈએ. કોંગ્રેચ્યુલેશન્સ કંકુ. હું શું કહું છું, આ સમય કેવો લાગ્યો? મને તો ગમ્યો. હા, તમે જોયું, આ વખતે શ્રી બધું બરાબર ધ્યાન રાખે છે. મને તો હમણાં ખબર પડી કે રૂબરૂ જઈને છોકરાની તપાસે કરી આવ્યો. જેટલું ધ્યાન એ આપણું રાખે છે ને એનાથી વિશેષ ધ્યાન એ કંકુનું રાખે છે. આ બધું તમારે લીધે. આપણો શ્રી તમારી એક પણ વાત ઉથાપે નહીં. તમારી નાનામાં નાની વાતનું ધ્યાન રાખે છે. જોયું, રિયા પણ શ્રીના લીધે કંકુનું કેટલું ધ્યાન રાખે છે. પેલા ગુરુ સાથે જે થયું હતું ત્યારે, પછી પેલો વિપુલ આવ્યો હતો ને ત્યારે પણ કંકુના પડખે જ ઊભી હતી અને એને દર વખતે એ જ તૈયાર કરીને લાવી. હું શું કહું છું, તમને હજી એવું લાગે છે કે રિયા આપણા ઘરમાં નહીં ભળે? ના ના, હા, તમારી વાત બિલકુલ સાચી છે. રિયા છે ને ઘરના દરેક સભ્ય સાથે જાતને એડજસ્ટ કરી લે છે. હા આંટી, અરે રિયા, બોલ બેટા. આંટી તમે છે ને જરાય ટેન્શન નહીં લેતા. કંકુના મેરેજમાં સેજે કશાશ નહીં રહે. તે કીધું ને એટલે બસ બધું ટેન્શન ગુલ પત્યું બધું. હા ને રિયા, અમે ઈચ્છીએ છીએ કે કંકુના લગ્નમાં તારા મમ્મી પપ્પાને પણ બોલાવીએ. મને ખબર છે સમય ઓછો છે પણ તમે ચિંતા નહીં કરો, હું છે ને આ બધું જાણું જ છું. હું તમારી હમણાં જ વાત કરાવું. મારો ફોન છે ને રૂમમાં રહી ગયો છે, હું હમણાં લઈ આવું. હું શું કહું છું, મને એક વિચાર આવે છે. પપ્પા, લગ્નની મોટા ભાગની બધી વ્યવસ્થા થઈ ગઈ છે. બસ હવે થોડું ઘણું શોપિંગ બાકી છે, એ પણ કાલ બપોર પહેલાં પતી જશે. બહુ જ સરસ. અને તમે કંઈ કહેવાના હતા ને? હા, હું એમ રિયા કહે છે કે હું અમારા મેરેજની વાત કરું, પણ કેવી રીતે કરું? શ્રી હા હા મમ્મી. શું વિચારે છે? હા મમ્મી, એકચ્યુઅલી મારે તમને કંઈ કહેવું હતું. હા તો બોલ ને, એમાં વિચારવાનું શું? કેવી રીતે કહું? મોઢેથી કે અમને જ સમજાય છે. આઈસ્ક્રીમ, આપણે આઈસ્ક્રીમ રાખીશું ને લગ્નમાં, અને પછી પાન, ચોકલેટ પાન રાજકોટના ફેમસ, એ પણ રાખીશું આપણે. બેટા તને જેમ ઠીક લાગે એમ. અને હા જો શ્રી, હા, ઘરમાં આટલા બધા લોકો છે, બધી જવાબદારી તારા એકલાના માથે ન લેતો. બધાને કામ સોંપી દે છે. આ તારા એકલાનો નહીં, આખા ઘરનો પ્રસંગ છે. બધાને કામ સોંપી દે છે. હા મમ્મી. હું પણ કેવો મૂર્ખ છું, એ જે વાત કહેવાની છે એ કહેતો નથી ને બીજી બધી વાત શ્રી? કરું છું. હા મમ્મી. શ્રી, તું તો તારા મનની વાત કરતા ક્યારેય ખચકાતો નથી. આજે શું થયું? કહી દે ને, તારા મનમાં શું છે? રિયા, રિયા? મારો મતલબ રિયા કંકુના લગ્નની બધી જવાબદારી સંભાળી લેશે, તમે ચિંતા નહીં કરતા. બેટા એ રિયા જાતે આવીને હમણાં જ અમને કહી ગઈ. હા બીજું કંઈ? હા શ્રી, હા, જે વાત કહેવા માટે શબ્દો શોધવા પડે ને એ વાત કાં તો બહુ જ અગત્યની હોય ને કાં તો અગત્યની છે પપ્પા, બહુ અગત્યની છે. હા તો બોલ ને, કંઈ સમીર વિશે કહેવું છે? ના, એકચ્યુઅલી મારી વાત છે. હું અને રિયા એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે.
એ શક્ય જ નથી. ઠીક છે પપ્પા, વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા, જેમ તમને ઠીક લાગે. હું જાઉં છું. શ્રી, હા મમ્મી. અરે મારા ભોળા પ્રસાદ, તારા પપ્પા મજાક કરે છે. અમને બધાને રિયા બહુ જ ગમે છે. અમે હમણાં એ જ વાત કરતા હતા અને ગુરુજીએ પણ કહ્યું છે ને કે ઘરને એક કરીને રાખે એવું એક કવચ છે. બેટા, અમે હમણાં જ એના મમ્મી પપ્પા સાથે વાત કરવાના છીએ. હું એવું ઈચ્છું છું કે કંકુના લગ્નના દિવસે જ આપણે તમારા બંનેની સગાઈ કરી નાખીએ તો. અમે ઈચ્છીએ અને ભગવાન બધું પાર પાડે ને એટલે પત્યું. તું અને કંકુ પોતપોતાનો સંસાર માંડો એટલે અમારી જવાબદારી પૂરી. ખુશ રહો બેટા. સુખી રહો. બા બાપુજી, હાલો જમી લ્યો. 2 મિનિટમાં આવીએ છીએ. ઠીક છે. તારા મમ્મી પપ્પાને ફોન લગાડ ને બેટા. હા. મેં કંકુને અત્યારે મારો રૂમ સાફ કરવા મોકલી છે, એટલે મમ્મી પપ્પાને જમવાનું આપણે જ પીરસી દઈશું. હાય પપ્પા, ભાભી, તમે તો કામ વધારો છો. કંકુના લગ્ન ફિક્સ થઈ ગયા છે, આપણે શોપિંગ કરવી પડશે ને, તો પૈસા ક્યાંથી આવશે? ભાભી, તમે જે બોલો છો ને એ કરતા નથી. પહેલા મોટા ઉપાડે શું કહેતા હતા કે શ્રીએ જે ધાર્યું છે ને એ હું એને નહીં કરવા દઉં. પણ જો એને જે ધાર્યું હતું ને એ કરી દીધું. આ પેલી કંકુડીના લગ્ન નક્કી કરી કાઢ્યા ને તમે શું કર્યો? કઈ નહીં. કોઈ મારું કામ સરળ કરતું હોય તો હું શા માટે લપમાં પડું? એટલે આપણે કંકુને ઘરમાંથી બહાર જ કાઢવી હતી ને, શ્રીએ કરી આપ્યું તો પછી ભલે ને એ એનું ધાર્યું જ કર્યું હોય. બટ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે કોને ક્યારે ને શું ટોન્ટ મારવો છે ખબર ના પડતી હોય ને તો ચૂપ રહેવાનું. જોયું, મારી બેનનું કામ બધું પરફેક્ટ જ હોય છે. હાય પપ્પા, આ 4 જણા ભેગા ખા. ત્યાં સુધી ઓલી કંકુડી ચમચી હતી, હવે આ રિયાળી ચમચી બની ગઈ મમ્મીની. જેમ જય અંબે. જય અંબે બેટા. લાગે છે બાકી મારો ભત્રીજો. ભૂપેન્દ્રભાઈ, આપણે કંકુના લગ્નનું આમંત્રણ રિયાના મમ્મી પપ્પાને પણ આપી દીધું છે. ને બીજા પણ એક બહુ જ સરસ સમાચાર છે. એ શું? કંકુના લગ્નના દિવસે જ આપણે શ્રી અને રિયાની સગાઈ કરવાનું વિચાર્યું છે. વાહ વાહ વાહ, આ બાત હે. ના ના, એક છોકરીની વિદાય થશે અને બીજી છોકરીનું આગમન. આ બાત હે, વાહ. સાંભળે ને, એક હજી ગઈ નથી કે બીજી ભાગ પડાવવા વાળી આવી ગઈ. એ પણ કોઈના બાપનું સાંભળીને એવી. સાચી વાત છે. આના કરતા તો પેલી કંકુડી સારી. એટલીસ્ટ આપણા કયામાં તો રે. મમ્મી, ઘરમાં 2 પ્રસંગ છે તો ખરીદી? હા હા, મને ખબર છે. બધા પ્રસંગમાં મારી દીકરીઓ અને મારી વહુઓ સારી દેખાય ને એ માટે મેં ખાસ આપણા સાડીવાળા જગદીશભાઈ અને પ્રેમજી વાલજીમાંથી સોનીને પણ આવતીકાલે બોલાવી લીધા છે. વાહ મમ્મી. રહ્યા બેટા, આવતીકાલે મારે મહિલા મંડળનો ભજનનો કાર્યક્રમ છે.
તો આવશે મારી સાથે? તને ગમશે ત્યાં? મમ્મી તમે કહેશો ત્યાં આવીશ. જોયું, કંકુએ ખોળો ખાલી કર્યો નથી ને રિયાળી સીધી આવીને બેસી ગઈ. તમન્ના બહુ, હા મમ્મી. 2 દિવસમાં આપણી કંકુના લગ્ન છે, એટલે આજ પછી કંકુ કંઈ પણ ઘરનું કામ ન કરે એ જોવાની જવાબદારી તમારી. હા મમ્મી. શેઠાણી નોકરાણી ને નોકરાણી પગ લાંબા કરીને આરામ કરશે. શું જગદીશ કાકા, તમને એકવાર શું કીધું કે મને પીળો કલર બહુ ગમે, તો તમે દર વખતે પીળી સાડી જ મોકલાવી દો છો. હા, બીજો કોઈ કલર છે કે નહીં તમારી પાસે? દેખાડો. સાચી વાત છે જ્યોતિ, આ જગદીશ અંકલ પાસે હવે કોઈ નવી વેરાયટી રહી જ નથી. અરે પણ જ્યોતિ, તું ઓલરેડી 3 સાડી લઈ ચૂકી છે. હા ભાભી, પણ એમાં એવું છે ને કે હમણાં તો ઘરમાં પહેરવાની પણ સાડીઓ નથી મારી પાસે, અને પ્રસંગ છે તો 1-2 સાડીઓ હજી વધારે લઈ લઈશ. તમે કાં અટકી ગયા? દેખાડો. કંકુ, હા. 1 મિનિટ. હા, આ તારા માટે. ના ના, મારે તો કાંઈ નથી જોતું. તારી પરમિશન નથી લેતો, મારો અભિપ્રાય પૂછું તને. ને હું મારી મનની વાત કહું છું. અને મારું મને એમ કહે છે કે મારે તને આ આપવું. નાનો શેઠ મને નથી જોતું. અરે કંકુ, ટ્રાય કર લે. હાલે. એક મિનિટ ઊભી રહે, હું પહેરાવી દઉં. બહુ સરસ લાગે છે. અને હા, 1 મિનિટ કંકુ, આ તારા માટે. નાના શેઠ, હવે તો બહુ થઈ ગયું, મારે કાંઈ નથી જોતું. અરે મારી વાત તો સાંભળ, મારે રિયા માટે પણ લેવાની છે. હા, અને તારું અને રિયાનું માપ એક જ છે. તો પછી રિયાબેનને બોલાવો ને. રિયાબેન, એ રિયા મમ્મી સાથે ભજનમાં ગઈ છે. લાવ હાથ આપ, લાવ. અરે લાવ બાબા. પરફેક્ટ, છોકરી સરસ લાગે છે. હાય બાપા, શિવાય આ શું કર્યું? આ કંકુને વીંટી પહેરાવી દીધી તમે? હા, તો શું થયું ભાભી? એમાં શું થઈ ગયું? તમને વીંટી પહેરાવાનો અર્થ ખબર પડે? હું તો ખાલી રિયાની આંગળીનું માપ ચેક કરું છું. એમાં શું મોટી વાત છે? હા, તો રિયાની આંગળીનું માપ લો ને. તમને ખબર છે, જે 2 જણા લગ્ન કરવાના હોય ને એ જ એકબીજાને વીંટી પહેરાવે. ભાભી, આ બધી જૂનવાણી વાતો છે, અને મારા મનમાં એવું કંઈ નથી, તો પછી તમે એવું શું કામ વિચારો છો? કરો તમારે જે કરવું હોય. રિયા સાથે નહીં, પણ કંકુની સાથે લગ્ન કરવાના હોય એ રીતે કંકુની વીંટી પર આવે છે. આ બંને વીંટી એક જ માપની છે ને? હા હા હા. હા, તો પછી આ બંને આપી દો. તો જ્યોતિ, આ તારી ફિક્સ ને? અને યોગિતા? યસ. જગદીશ અંકલ, આ બધી સાડીઓ અમે રાખીએ છીએ. બિલ પપ્પાના નામનું એ તમારા દુકાને આવીને આપી દેશે. બોક્સ લઈને આવજો. હા, બધા. જ્યોતિ, તું શ્રી પાસે શું કામ ગઈ હતી? તમને લોકોને ખબર છે પેલા 2 ગાંડાઓએ શું કર્યું? શું? શ્રીભાઈએ સગાઈની વીંટી પેલી કંકુડીને પહેરાવી દીધી માપ લેવા માટે. શું?
તું શું હસે છે? હસું નહીં તો શું કરું? આ જો ને જ્યોતિ કેવી વાત કરે છે. જાણે શ્રીએ કંકુને વીંટી પહેરાવી એટલે એ બંનેના લગ્ન થઈ જશે. ખરેખર હદ છે. અને સમજાવો, એવું થાય છે તું હોય છે સમજાવો. કંઈ પણ જ્યોતિ કહે એવું થઈ જાય ને ધારો કે શ્રીના લગ્ન કંકુ સાથે થાય તો ઘરમાં ભર ચોમાસે સાયક્લોન આવશે.